એ ઘરમાં ઉંદેડા આટા મારે, બહાર નીકળો તો બધા પાટા મારે, આમાં મારા મુકાઈ જાય આટા, મારી ખોપરી ના થાય બે ફાટા. લે હે આ ઘીની તપેલી કેમ બહાર લાવ્યા? તો અંદર રહેવા દઉં. તને ખબર છે ઘીની તપેલી ઘરમાં પડી હતી ને, આની માથે બેઠો બેઠો ઉંદેડો ઊંધા માથે ઘી સાટતો તો. હે તો મેં આમ પૂછડી પકડીને તે ગયો ડાબ કરતો ઘીમાં. ઉંદેડો ઘીમાં પડ્યો? પણ દાદા તાને નથી પડ્યો કાંઈ, મેં ફટકેથી પૂછડી પકડીને ઘા કરી દીધો. નકર તો એ કેટલું ઘી પી જાત હું. પછી હું કોઈ દિવસ છે ને ઘીની હામું ન દવે ને એમ કરી દીધું. વાહે ધર્યો ને તે અને પછી 4 ઉંદેડા મારવાની ગોળી આવે ને એ ઘીમાં નાખી દીધી. હવે મેં કીધું ખાઈ લે. ઉંદેડા મારવાની ગોળી તમે ઘીમાં નાખી? તો હવે ઈ જેવો ઉંદેડો ઘી ખાવા આવે ને જાય ભગવાન. હવે ઉંદેડો તો ઘી નહીં ખાય પણ આપણે ખાઈ શકશું? કેમ? ઘી બધું બગાડી નાખ્યું તમે. લ્યો હવે કાંઈ નથી બગડી ગયું. તને ખબર છે સામા માઈક પડી હોય ને તો સા ફટકથી નાખી દેવાની હોય, પણ ઘીમાં માઈક પડી હોય ને તો ઘી ન નાખવાનું હોય, માઈક ને કાગળ દેવાની હોય. એમ તે પણ ઘીમાં માઈક થોડી પડી છે, ઉંદેડો પડ્યો છે. ઉંદેડો પડ્યો એને મોટો હાથી પડ્યો એમ બોલે. ઉંદેડો પડ્યો. ઉંદેડો કઈ બાઈ નો હતો, આપણા ઘરનો જ હતો. આપણા ઘરમાં જ રહેશે હોય. મેં તો પડી ગયો. એમાં શું થઈ ગયું? હે ભગવાન તમારા તો કામ જ આવવાના હોય એમ. હું કામ દાવા તું તે પછી તેને મેં કી બગડ્યું એમ કરે કે ઉંદેડાએ બગડ્યું. તો હવે બાર નાખવા જ જવું પડશે. આનું કાંઈ ન થાય હવે. કાઈ નાખવા થોડું જવાનું હોય. હું મમરા ભાઈને પાછું દઈ આવું. મમરા ભાઈ કહી દઈશ તમારું ગીત છે ને બગડી ગયેલું આવ્યું તો હજી ક્યાં આપણે પૈસા દઈ દીધા. એને કહી દઈશ આલ્યો તમારું ગીત પાછું, અમાર ગીત નથી જોતું એમ. ઈ ઘી તમે પાછું દેવા જાશો તો ઈ કોક બીજાને દેશે તો ઈ બિચારાને શું સમજવું કયો? અને 2-5 દિવસ આપણે ઘીની જરૂર પડશે તો ઈ ઘી આપણને આપશે. ઈ તારી વાત સાચી. હું હે તંતો તો એક કામ કરી તો હું ભોળા દાદા દઈ આવું તો. હવે ના રે ના એવું કરાતો છે તમે તે પણ ભોળા દાદા હું એમ કહી દઈશ મારા હાહરિયામાંથી 10 કિલો ઘી આવેલું છે તો આલ્યો કિલો તમે ખાવ, તમારે જે પૈસા દેવા એ દેજો એમ કરીને ભોળા દાદા દઈ આવું તો. હવે એવું કાંઈ કરવું નથી. ભોળા દાદાએ ઘી ખાધું અને કાંઈક થઈ ગયું તો બધું નામ તમારી ઉપર આવશે. એ તારું હાસું. હું તો આને શું કરવું હવે? કાંઈ ન કરવું. હું નાખ્યો હવે મને ઉપડે. હા તે હારું નાખી આવજે. હવે આ ઘી તો બગડ્યું પણ છે ને આ ભોળા દાદાની વાડીએ સિંગ વીણાય છે મગફળી, તો હું ત્યાં જતા આવું સિંગ તેલનું નક્કી કરતા આવું. કિલો ઘીને તો પથારી ફેરવી દીધી. લ્યો